સેતુ ઉપર ચાલી રહ્યો છું હું ત્યારે રામ સેતુ ઉપર ચાલુ છે ને ફોન આવ્યો કોકનો બોલો આવું છું લ્યા આવ્યો તો ખરા રામ સેતુ ઉપર શું આવું છું લોકો મને ફોન કરે છે બોલો જો આ રામ સેતુ છે બરાબર આપણે ઓસ્ટ્રેલિયાનો રામ સેતુ ઉપર ચાલી રહ્યો છું હું ત્યારે રામ સેતુ ઉપર ચાલુ છે ને ફોન આવ્યો કોકનો બોલો આવું છું લ્યા આવ્યો તો ખરા રામ સેતુ ઉપર શું આવું છું લોકો મને ફોન કરે છે બોલો જો આ રામ સેતુ છે બરાબર આપણે ઓસ્ટ્રેલિયાનો રામ સેતુ હવે આપણને યાદ છે ને કે રામ ભગવાન જ્યારે સીતા માતાને બચાવવા ગયા હતા ત્યારે જે રામ સેતુ બનાવ્યો હતો એ આપણા અત્યારે ડામરના સ્ટ્રેટ રોડ છે એવા તો નહોતા બરાબર તો મારા ખ્યાલ મુજબ આ એક ઉદાહરણ હોઈ શકે કે આવી રીતે પથ્થરો ભેગા કરીને રામ સેતુ બન્યો હશે અને ધીમે ધીમે એ વિલુપ્ત થઈ ગયો થોડો ભાગ હજી બાકી છે પણ મારું કહેવું એ જ કે રામ સેતુ ઉપર ચાલવું આટલું કઠિન છે તો રામ સેતુ બનાવવો કેટલો કઠિન હશે અને ત્યાં ગયા પછી યુદ્ધ કરવું રાવણ જોડે રાક્ષસો જોડે અને વિજય મેળવવો એ લોકો કોઈ નાના મોટા વ્યક્તિઓ તો હશે નહીં કોઈ તો જય શ્રી રામ ચલો હવે હું બોલીશ નહીં મારા ધંધામાં ધ્યાન આપવું પડશે એકાદા પથ્થરમાં જો હું ઘૂસ્યો ને અંદર મારો